આજ રોજ તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ભાનુશાલીએ અબડાસા તાલુકાના અનેક વિસ્તારની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન કોઠારા અને નલિયા પ્રાથમિક કુમાર શાળાની મુલાકાત લીધી તેમજ કોઠારા કન્યા શાળા અને કોઠારા કુમાર શાળાની મુલાકાત લેતા આચાર્ય દ્વારા શિક્ષકોની ઘટ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને કોઠારા પ્રાથમિક શાળાના નવા બાંધકામનું કામ 4 વર્ષથી બંધ થતા સ્થાનિક લોકોનું કહેવું છે તે તાત્કાલિક કામ શરૂ કરવામાં આવે તેમજ કન્યા શાળાના શૌચાલયમાં સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી અને કોઠારા પેટા આરોગ્ય કેન્દ્ર તેમજ નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી અને સ્ટાફની ઘટના કારણે સ્થાનિક દર્દીઓને જે હાલાકી ભોગવવી પડી રહી છે તે અંગે પણ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેઓએ જણાવ્યું હતું। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા। મુખ્ય મથક નલિયા એટલે કે અબડાસા તાલુકા પંચાયતમાં અમારા ઉપપ્રમુખ અને અમારી નરડી તાલુકા પંચાયત સીટનું ગૌરવ એવા રમીલાબેન ભાનુશાલીને અબડાસા તાલુકા પંચાયતનો પ્રમુખનો ચાર્જ મળતા અમારા માટે, અમારા વિસ્તાર માટે ખૂબ જ જેને લાગણી કહેવાય એવી લાગણી છે અને અમને વિશ્વાસ છે કે એમની કામગીરી ઉપર પણ અમને ભરોસો છે, પૂરો વિશ્વાસ છે અને એમને ચાર્જ મળ્યો એટલે આજે અમે સરપંચ સંગઠન અબડાસા વતીથી એમની શુભેચ્છા મુલાકાત માટે આવ્યા છીએ અને એમને ખૂબ અબડાસા તાલુકા સરપંચ સંગઠન વતીથી ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ। કારણ કે મહિલા સશક્તિકરણ અને મહિલાનું નામ આવે ત્યારે મોદી સાહેબ પણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ, દેવજીભાઈ પણ જ્યારે વાત કરતા હોય અને મહિલા પ્રમુખ બનાવે ત્યારે અમારા માટે અનેરો આનંદનો દિવસ છે અને દિલથી એમને અમે અભિનંદન પણ આપીએ છીએ અને હજી પણ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા સરપંચ સંગઠન વતીથી અમે એમને અભિનંદન આપીએ છીએ।